મેઘરજના ભેમાપુરાના પગે ફળિયાથી 2 કિલોમીટરનો માર્ગ કીચડવાળો હોવાથી આમ જનતા, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 2 કિલોમીટર રોડ પાકો બને એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી। કોઈ પણ ગામ હોય કે શહેર હોય, દરેક માટે લાઇટ, પાણી અને રસ્તો આ 3 પાયાની સુવિધા ખાસ જરૂરી છે। ત્યારે પ્રજાજનોએ આમાંથી કોઈ પણ એક સુવિધા ન હોય તો ન ચાલે। ત્યારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધા વગર ચોમાસા દરમિયાન કાદવ કીચડવાળા રસ્તે ચાલવા મજબૂર બનવું પડ્યું છે। વાત જાણે એમ છે કે મેઘરજના ભેમાપુરા ગામના પેટાપરુ, પગી ફળિયું તેમજ આ વિસ્તારમાં 50થી વધુ મકાનો આવેલા છે। અહીં લગભગ 300 જેટલી વસ્તી રહે છે। મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સ્થાનિકોને પોતાના કામકાજ કરી અને ખરીદી માટે તેમજ શાળા કોલેજના બાળકોને અભ્યાસ માટે મેઘરજ આવવું પડે છે। ગામના પગી ફળિયું સુધી કોઈ બસ સુવિધા નથી। શ્રમિક વસ્તી ધરાવે છે, તેથી દરેકના ઘરે 2 વ્હીલર, 4 વ્હીલર કે સાધનો નથી, જેથી મેઘરજના કામકાજ કે અભ્યાસ માટે મુખ્ય માર્ગ સુધી ચાલતા જવું પડે છે। લગભગ 2 કિલોમીટર ચાલતા જાય ત્યારે મુખ્ય માર્ગ આવે, ત્યાં સુધી પહોંચવા માટે આ 2 કિલોમીટરનો રસ્તો કાચો છે। સામાન્ય દિવસોમાં તો ચાલતા જતા હોય છે, પણ જો ચોમાસામાં વરસાદી પાણીના કારણે આ રસ્તો કાદવ કીચડથી ખદબદતો હોય છે, જેથી ચોમાસામાં અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। વિદ્યાર્થીઓ કીચડમાં ચાલી શકતા નથી। ઘણીવાર સમયસર મુખ્ય માર્ગ સુધી ન પહોંચવાના કારણે અભ્યાસથી વંચિત રહેવું પડે છે। બીમારીના સમયે 108ની સુવિધા પણ પગી ફળિયા સુધી પહોંચી શકતી નથી। સ્થાનિકો પોતાના કામકાજ અર્થે, ખેડૂતો પણ આ રસ્તે જવાના અસમર્થ હોય છે। તેમજ ભેમાપુર પગી ફળિયાથી મેઘરજના મુખ્ય માર્ગ સુધીનો રસ્તો પાકો બને તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। અમારે પગી ફળિયાથી ધનીવાડા જવાની બહુ તકલીફ પડે છે। બહુ કાદવ કીચડ થાય છે। અમારે કોઈ બીમાર હોય કે કોઈ ઢોર બીમાર હોય કે કોઈની ડિલિવરી હોય તો જલ્દી કોઈ 108 પર નથી આવી શકતી। કોઈ ઢોર માટે વેટેનરી વાળા નથી આવી શકતા। કોઈ ગાડી નથી આવી શકતી। કોઈ બાઇક નથી ચાલી શકતી। કોઈ ગાડી નથી ચાલી શકતી। તો પછી અમારે કઈ રીતના શું કરવું? અમને કોઈ રસ્તા માટે કોઈ તૈયાર નથી, એટલે આ રસ્તા માટે અમારી બહુ માગણી છે। મારું નામ પગી નિશાબેન જયસિંહભાઈ છે। મારું ગામ ભેમાપુર છે। પગી ફળિયાથી રોડ સુધી જવા માટે અમારે 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો બધો ખરાબ છે અને અમારા અભ્યાસ માટે પણ બહુ તકલીફ પડે છે। અમારે સ્કૂલમાં જવાનું મોડું થઈ જાય છે અને બસ પણ ચૂકી જવાય છે। મારું નામ જયેશભાઈ નારાયણભાઈ છે। હું ગામ ભેમાપુરમાં રહું છું, પગી ફળિયા। અમારે 2-2.5 કિલોમીટરનો રસ્તો મુખ્ય રોડ જવા માટે કાદવ કીચડવાળા રસ્તા પર જવું પડે છે। અમારે ભણવું ખરું, પણ કઈ રીતે ભણવું? અમુક ટાઈમે તો બસ પણ ચૂકી જવાય છે ને રસ્તામાં કાદવ કીચડમાં પડાય અને ડ્રેસ બગડે, એટલા માટે શિક્ષકો પણ અમને સ્કૂલમાંથી કાઢી મૂકે છે। અમારે માંગ રસ્તાની છે।